અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં બેજવાબદારીના કારણે 25થી વધારે મૃત્યુ પામેલી ગાયોની ઘટના આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે। તો ઢોર નિયંત્રણ કાયદા બાબતે આપ નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગૌમાતાના નામે મત લેનારા માટે ચૂંટણી પછી ગૌમાતા ઢોર કઈ રીતે બની જાય છે। 25થી વધારે ગૌ માતાના મૃત્યુની ઘટનાને આપ નેતા પ્રવીણ રામે દુઃખદ બતાવી હતી અને આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા આપ નેતા પ્રવીણ રામે અપીલ કરી છે। તો કહી શકાય કે આપ નેતા જે છે પ્રવીણ રામે એને 25થી વધારે જે ગૌ માતા જે છે એના જે મૃત્યુ જે છે કાર્યવાહી કરવા જે છે અપીલ કરી હતી। તો ઉલ્લેખનીય છે કે એએમસી દ્વારા જે મરેલા ઢોર છે એનો મામલો જે ગઈકાલે ઉભરાયો હતો, તો જેમાં 25થી વધારે ગૌ માતાના મૃત્યુની ઘટના જે છે એને દુઃખદ ગણાવી હતી। તો કાયદેસરની કાર્યવાહી કરવા આપ નેતા પ્રવીણ રામે અપીલ કરી છે। તાજેતરમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદા હેઠળ શહેરોમાં રહેતા પશુપાલકોના પશુઓને પકડી અને ઢોરવાડામાં લઈ જવાની કામગીરી 1 ડિસેમ્બરથી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે। ત્યારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાંથી અમુક સમાચારો મળ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેજવાબદારીના કારણે 25થી વધારે ગૌ માતા અને નાના વાછરડાઓ મૃત્યુ પામ્યા છે અને એમને કોઈ જગ્યા ઉપર ખુલ્લામાં તરસોડી દીધા હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે। ત્યારે આ ખૂબ જ દુઃખદ ઘટના છે। ગૌ પ્રેમીઓ નું હૃદય કંપાવી નાખે એવી ઘટના છે। હિન્દુત્વની વાતો કરતા લોકો માટે પણ દુઃખદ ઘટના છે અને મારે આ ગુજરાતની ભાજપ સરકારને એક સવાલ પણ પૂછવો છે, તમામ હિન્દુઓ વતી, તમામ ગૌ પ્રેમીઓ વતી, કે આપ જે કાયદો લાવ્યા છે ઢોર નિયંત્રણ, મને એ નથી સમજાતું કે જ્યારે ચૂંટણી સમયે તમે મત માગવા જાઓ છો ત્યારે આ ગૌ માતા તમારા માટે ગૌ માતા બની જાય છે, તમારા માટે હિન્દુત્વનું વિરુદ્ધ બની જાય છે અને જ્યારે તમે સરકાર બનાવી લ્યો છો પછી આ જ ગૌ માતા તમારા માટે ઢોર કેમ બની જાય?